જય માતાજી મિત્રો, ફરી એક નવો બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગ ચાલુ કરો. આ ભમા તો શું કહે ભમા? હે ભમા? તો મિત્રો આજે પાણીપુરીની રજા રાખી છે અને આજે જવાનું છે રાધનપુર રખડવા માટે. અશ્વિનને કંઈક કામ છે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હજુ નાવા ધોવાનું બાકી છે. ઠંડી આવ્યો તો જો, અને નહીં ધોઈને ખાઈ પીને જાશું રખડવા. તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. તો આઈફોન વાળા તો એમને રખડતા હોય, વરસાદ આવ્યો તો એમને ફોન પર હતો કે ચિંતા ના હોય. ના બાલો જોવો તમે, થેલિયું ગોતે થેલીમાં મોબાઈલ પેક કર્યો મિત્રો. અને આઈફોન વાળાને કોઈ ચિંતા નહીં, પણ મારા જોડે નહીં હો મિત્રો આઈફોન. હવે લાવવાનો તમે સપોર્ટ કરો તો લાવી દઈએ આઈફોન મિત્રો. સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને. આ ફોન હપ્તા પૂરા થાય એટલે આઈફોન જ લાવવાનો. તમે સપોર્ટ કરો કે ના કરો. તો મિત્રો અમે નહીં ધોઈને ખાઈ પીને આવી ગયા ખેતરોમાં. જો ટિફિન લઈને આશીને એમના ખેતર ટિફિન દેવા આવ્યો. હા 12:30 થયા છે. હવે ટિફિન દઈને પછી જવાનું રાધનપુર. તો મિત્રો વ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. અશ્વિનને એક કપડાં લેવાના છે એટલે જવાનું રાધનપુર. અશ્વિન એમનું ખેતર બતાવું તમને. વ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો આ અશ્વિન એમનું ખેતર છે, આ લેમડી વાળું. અને આ વાડેથી કરીને આખું ઠેરલો સામે ઢોલો દેખાડો એટલા સુધી એમનું ખેતર, મોટું ખેતર છે મિત્રો. અને એમનું ટ્રેક્ટર ઓલું હેડેરું એને પપ્પા ચલાવેલા ટ્રેક્ટર ઓલી બાજુ. અહીંયા જવાનું ટિફિન દેવા. અને ગરમી પડે હરી મિત્રો બહુ. અમે ખેતરોમાં અમે ઓછા આવીએ કારણ કે પોતાના ધંધા કરીએ એટલે આવતા નહીં ખેતરમાં. આજ આવ્યા એટલે ગરમી લાગે છે બહુ, હેડી એકતા નહીં. જો આઈફોન એ બ્લોગ બનાવવા માંડ્યો. એને બ્લોગ ચાલુ કરાવી દેવા મિત્રો ટૂંક જ સમયમાં. જો ફાઇનલી મિત્રો અમે અશ્વિન એમના ખેતર પહોંચી ગયા. જો ટિફિન અહીંયા મૂકી દીધું લેમડે. અને આ એમનું ટ્રેક્ટર. જો મિત્રો શું કહેવાય અને કમેન્ટ કરજો. વાવણી ચાલુ છે, જાર બાબાનું ચાલુ છે. અને જમવા જ્યાં આવે ભૂખ લાગી હતી અમને કે મોડા આવ્યા બહુ કે અમે નરવા થયા ત્યારે આવ્યા મિત્રો. હવે શું અમને ભૂખ લાગી કે ના લાગી હવે શું કરી કહો. તો બસ હવે ટિફિન હાલ દીધું. હવે જઈએ ઘરેથી પછી જઈએ રાધનપુર. ફાઇનલી મિત્રો અમે ઘરેથી નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો હાઈવે પર ચડી ગયા જવા દે. તો હવે મિત્રો ત્યાં જઈને મળીએ સીધા રાધનપુર. બ્લોગમાં બન્યા રહેજો બાકી. મિત્રો બ્લોગ બનાવવાનો ભૂલી ગયા હતા. રાધનપુર તો ચારના આવી ગયા. હવે જો કપડાં લીધા છે અશ્વિને મેં એક જોડી. હવે આવી ગયા સીધા શિવદાબેલી ખાવા. અને મુકેશભાઈ થકી ગયા વચમાં અમને. હા હવે મિત્રો ડાયરેક્ટ જશું અમે ઘરે. શિવદાબેલી ખાઈને ઘરે. હા શું લઉં એમને? દાબેલીના દાતાશ્રી આપણે છીએ. 75 રૂપિયા કાઢો તારે. 75 રૂપિયા ઓનલાઈન કરો હડો. આપણે સોપડા પે કરવાનું. સોપડા પે ફોન પે. મિત્રો જો આવી કંઈક ભાષા છે રાધનપુરમાં આવી ગયા. મિત્રો દાબેલી ખાઈને હવે આવી ગયા વડાપાવ ખાવા. જો મુકાય વડાપાવ ઓર્ડર આલ્યો હોય અહીંયા કર વડાપાવ બનેલો છે. અને હવે વડાપાવ ખાઈ જઈશું ઘરે. મૂકો આવે એટલે અમારે કંઈ ઘટાય નહીં. શું કે મૂકો નાસ્તો કરાવી દે અમને. નહીં મુકાય એક તો બોલ ભૂડ્યા. એ મુકેશભાઈ રામ રામ ભાઈઓ. અમને મિત્રો અનિલ મળ્યો તો અમારો ભાઈબંધ. અમને ભાર્યો જ નહીં, એને જતો જ છે. અમે એના ચેડે હતા પણ એને જોયો જ નહીં. તો
ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગયા. તમે જોઈ શકો છો અશ્વિનના દેણા આવેલા પડ્યા છે. હવે ઘંટી ખુલવાની છે હાલ જ. 3:30 થયા છે. 3:30 થયા 4 વાગી ગયા. 4 વાગી ગયા મિત્રો. અમે 1-1.5 વાગે નિહાળ્યા હતા. રાધનપુર જઈને આવતા રહ્યા. 4 વાગી ગયા. હવે એ લોકો અશ્વિન ઘંટી ખુલશે ને હું જઈશ ઘરે. તો મિત્રો મારા વ્લોગ તમને કેવો લાગે છે કમેન્ટ કરજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી એક નવા બ્લોગ વિડીયો મળશું. ફરી એક બાય બાય.